હેલો સ્ટુડન્ટ્સ, ગયા ચેપ્ટરમાં ગયા પીરિયડમાં આપણે એક વાર્તા જોઈતી થર્સ્ટી ક્રો, તરસ્યા કાગડાની. આજે ધોબી એન્ડ ડોંકી એટલે કે એક ધોબી અને એના ગધેડાની વાર્તા છે, એ આપણે જોવાની છે. એની ઉપરથી 5 ક્વેશ્ચન આન્સર હશે, એ આપણે સોલ્વ કરીને લખી લેશું. આમાંથી જ ગોતીને શોધીને આપણે આન્સર એના લખવાના છે, બરાબર છે. ચાલો તો પહેલાં વાર્તા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે, પછી એના ક્વેશ્ચન આન્સર જોઈએ. આનું ટ્રાન્સલેશન હું તમને કરાવી દઉં છું, એટલે તમને સમજવામાં સરળ રહે, આવડી જાય, અને પછી ક્વેશ્ચન આન્સર લખવા હોય તો વાંધો આવે નહીં. ચાલો તો હવે આપણે જોઈએ ટ્રાન્સલેશન. અ ધોબી હેડ અ ડોંકી. એક ધોબી પાસે ગધેડો હતો. હેડ આવ્યું એટલે ભૂતકાળની વાર્તા છે, ભૂતકાળમાં વાક્ય રચના છે. તો આપણે બોલશું ધોબી હેડ. હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ લખ્યું છે હેડ. ધોબી પાસે એક ગધેડો હતો. ટુ ફીડ હિઝ ડોંકી ધ ધોબી ડ્રોવ હિમ ઇનટુ ધ રાઈસ ફિલ્ડ્સ નિયર બાય. ટુ ફીડ હિઝ ડોંકી, ફીડ એટલે ખવડાવવા માટે, તેના ગધેડાને ખવડાવવા માટે ધ ધોબી ડ્રોવ હિમ એટલે ડ્રાઈવ હિમનું ભૂતકાળ, ડ્રાઈવનું ભૂતકાળ ડ્રોવ હિમ લઈ જતો ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ્સ, ચોખાના ખેતરમાં લઈ જતો નિયર બાય. હવે ધોબી પાસે તો ખેતર હોય નહીં, એટલે એ બાજુના ખેડૂતોના જે ખેતર હતા, ચોખાના ખેતરો, ત્યાં આ ગધેડાને ધોબી છે એ ડ્રાઈવ હિમ એટલે કે ત્યાં એને લઈ જતો. When the farmers saw the donkey, they drove him out of their fields. When the farmers saw the donkey, હવે જ્યારે ખેડૂતો જોઈ જતા કે ભાઈ એક ગધેડો આવીને અમારા ખેતરમાં ચરે છે, તો કોઈક પણ ખેડૂત છે એ શું કરે, એને ગાડી જ મૂકવાના છે. તો અહીંયા પણ એવું જ થતું. When the farmers saw the donkey, જ્યારે ખેડૂતો જોઈ જતા, કોને, ગધેડાને જોઈ જતા, they drove him out. હવે આ ડ્રોવ આઉટ આ ભેગું છે, પણ એમાં વચ્ચે શું મૂક્યું છે, ડ્રાઈવ આઉટ. ડ્રાઈવ આઉટ એટલે શું થાય, કાઢી મૂકવું. શું થાય ડ્રાઈવ આઉટ એટલે કાઢી મૂકવું. આ આખું ભેગું છે, પણ એમાં વચ્ચે હિમ મૂકી દીધું, તો કાંઈ વાંધો નહીં. એનો મિનિંગ તો આપણે શું લખશું, કાઢી મૂકવું, એવું જ લેવાનું. they drove him out their fields. ત્યારે તેઓ એટલે કે કોણ, ખેડૂતો, તેને કાઢી મૂકતા, ક્યાંથી, ઓફ ધેર ફિલ્ડ્સ, તેના ખેતરમાંથી ખેડૂતો તેમને કાઢી મૂકતા. કોને, ગધેડાને. જ્યારે ખેડૂતો ગધેડાને જોતા ત્યારે તેઓ તેને ખેતરમાંથી, તેમના ખેતરમાંથી કાઢી મૂકતા. One day, the poor donkey had no food to eat. The poor donkey, બિચારા ગધેડા પાસે નો ફૂડ ટુ ઈટ, હવે ખાવા માટે કંઈ હતું નહીં. બરાબર. બિચારા, અહીંયા પુઅર એટલે ગરીબ નથી લેવાનું, અહીંયા શું બોલશું, બિચારા, બિચારા ગધેડા પાસે ખાવા માટે હવે કંઈ જ હતું નહીં. વન ડે ધ ધોબી પુટ અ ટાઈગર સ્કિન ઓન ધ ડોંકી. હવે ધોબી કે મારે કંઈક યુક્તિ કરવી પડશે, બાકી રોજ તો હું ગધેડાને મારા પૈસાથી ખવડાવું તો મારી પાસે કંઈ બચે નહીં. એટલે એણે શું આઈડિયા કર્યો, વન ડે એક દિવસ, ધોબી પુટ અ ટાઈગર સ્કિન ઓન ધ ડોંકી. ધોબીએ વાઘની ચામડી, વાઘનું ચામડું છે એ કોના ઉપર નાખી દીધું, ગધેડા ઉપર મૂકી દીધું. પુટ એટલે કે મૂકવું. એક દિવસ ધોબીએ મૂકી દીધું શું, ટાઈગર સ્કિન એટલે કે વાઘનું ચામડું ગધેડા ઉપર મૂકી દીધું. એન્ડ ડ્રોવ હિમ ઇન્ટુ ધ ફિલ્ડ્સ, અને તેને ખેતરમાં કાઢી મૂક્યો એટલે કે મોકલી દીધો. અને તેને ખેતરમાં મોકલી દીધો. એના શરીર ઉપર વાઘનું ચામડું મૂકી અને એને ખેતરમાં ચરવા માટે મોકલી દીધો. હવે શું થાય છે આગળ, તો ફાર્મર્સ થોટ ધેટ, ખેડૂતોએ વિચાર્યું કે ઇટ વોઝ અ રિયલ ટાઈગર, આ તો સાચો વાઘ આવી ગયો. એણે દૂરથી જોયું તો ઉપર તો વાઘનું ચામડું હતું, એણે કંઈ આમ સરખું જોયું નહીં, એટલે ઉપરથી દેખાણું તો વાઘનું ચામડું હતું. એટલે એને એમ થયું કે આ તો આપણા ખેતરમાં સાચે વાઘ આવી ચડ્યો. તો શું થયું, ધ ફાર્મર્સ થોટ ધેટ, ખેડૂતોએ વિચાર્યું કે તે
તો સાચો વાક છે. સો દે રેન અવે ફ્રોમ ધેર ફિલ્ડ્સ. હવે ખેડૂતો ગધેડાને કાઢવા માટે નહીં, પણ એને એમ કે સાચે વાઘ આવી ગયો. સો દે, તેથી તેઓ રેન અવે, ભાગી ગયા. ફ્રોમ ધેર ફિલ્ડ્સ, પોતાનો જીવ બચાવવા તેઓ તેમના ખેતરમાંથી ભાગી ગયા. ધ ડોંકી એન્જોયડ ઇટિંગ ઇન ધ ફિલ્ડ્સ ધ હોલ ડે. અને આ બાજુ ગધેડાએ શું કર્યું? ધ ડોંકી એન્જોયડ, ગધેડાએ મજા માણી શેની? ઇટિંગ ઇન ધ ફિલ્ડ્સ ધ હોલ ડે. ઇટિંગ ઇન ધ ફિલ્ડ્સ એટલે કે ખેતરમાં ખાવાની. ધ હોલ ડે, આખો દિવસ. હોલ ડે એટલે શું થાય? આખો દિવસ આ બાજુ ગધેડાએ ખેતરમાં ખાવાની મજા માણી. બરાબર. પછી શું થયું? વાઇલ કમિંગ બેક. હવે જ્યારે ગધેડો પાછો આવતો હતો, વાઇલ કમિંગ બેક, જ્યારે તે પાછો આવતો હતો ફ્રોમ ધ ફિલ્ડ, ખેતરમાંથી જ્યારે ગધેડો પાછો આવતો હતો, હી વોઝ સો હેપી, ત્યારે તે ખૂબ જ ખુશ હતો. ધેટ હી બિગેન ટુ બ્રે લાઉડલી. ધેટ, ત્યારે તે બિગેન ટુ બ્રે એટલે કે ભૂંકવા લાગ્યો. ગધેડાનો અવાજ લાઉડલી, જોર જોરથી તે ભૂંકવા લાગ્યો. જેમ ડોગ હોય તો ડોગના ભસવાને, કૂતરાના ભસવાને આપણે શું કહીએ? બાર્ક. બરાબર, શું કહીએ એને? બાર્ક. તો એનું શું થાય કે કૂતરો ભસે છે. અહીંયા ગધેડો ભૂંકે તો એને શું કહેવાય? બ્રે. બરાબર. તો જ્યારે વાઇલ એટલે કે જ્યારે તે પાછો આવતો હતો, ખેતરમાંથી પાછો આવતો હતો, તે ખૂબ જ ખુશ હતો. તેથી તેણે ભૂંકવાનું, જોર જોરથી ભૂંકવાનું શરૂ કરી દીધું. શું? હી હો, હી હો. એણે પોતાના અવાજમાં હી હો કરીને જોર જોરથી ભૂંકવા લાગ્યું. વેન ધ ફાર્મર્સ હર્ડ ધીસ, જ્યારે ખેડૂતોએ આ સાંભળ્યું, ધે બીકેમ એંગ્રી, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. શું થયું? જ્યારે ખેડૂતોએ આ સાંભળ્યું ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. ધે કોટ ધ ડોંકી વિથ ધ ટાઈગર સ્કિન. ધે કોટ ધ ડોંકી, તેણે ગધેડાને પકડી લીધો. વિથ ધ ટાઈગર સ્કિન, એના ઉપર, શરીર ઉપર હજી વાઘનું ચામડું હતું જ, એ જ હાલતમાં તેઓએ ગધેડાને પકડી લીધો. કેચનું ભૂતકાળ શું છે? કોટ. કેચ એટલે પકડવું અને કોટ એટલે પણ પકડવું. તો આ સાંભળીને ખેડૂતો ખૂબ ગુસ્સે થઈ ગયા અને પોતાના ખેતરમાં દોડ્યા અને તેઓએ ગધેડાને વાઘના ચામડા સાથે જ પકડી લીધો. એન્ડ બીટ હિમ વિથ સ્ટિક્સ. એન્ડ બીટ હિમ, બીટ એટલે મારવું, તેને માર્યો. વિથ સ્ટિક્સ, લાકડી વડે તેને ખૂબ જ માર માર્યો. બરાબર છે. આ થયું તમારું આજની વાર્તા. હવે એની ઉપરથી તમને 5 ક્વેશ્ચન આન્સર આપ્યા છે. હવે જોઈ લઈએ કે કઈ રીતના બનશે, એના આન્સર શું આવશે, ક્વેશ્ચન આન્સર. બરાબર. હવે પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ધોબી ડુ ટુ ફીડ ધ ડોંકી. વોટ ડીડ ધ ધોબી ડુ, ધોબી શું કરતો? ટુ ફીડ ધ ડોંકી, ડોંકીને ખવડાવવા માટે, ગધેડાને ખવડાવવા માટે ધોબી શું કરતો? તો અહીંયા તમને આપ્યું છે, ટુ ફીડ હિઝ ડોંકી ધ ધોબી ડ્રોવ હિમ ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ્સ નિયર બાય. આખું વાક્ય આપી જ દીધું છે, ટુ ફીડ હિઝ ડોંકી. બરાબર. એટલે અહીંથી લઈ અને આટલું આખું વાક્ય તમારે લખી નાખવાનું. તો આપણે શું આન્સર લખશું? અહીંથી લખવાનું છે, ટુ ફીડ ધ ડોંકી ધોબી drove him into the rice fields nearby. બરાબર. આ થયો તમારા પહેલા ક્વેશ્ચનનો આન્સર, જે તમને આપી જ દીધું છે. પછી છે, વોટ ડીડ ધ ફાર્મર્સ ડુ. હવે આ ગધેડાને તો મોકલી દેતો, પણ ખેડૂતો શું કરતા? તો અહીંયા આપ્યું છે, when the farmers saw the donkey they drove him out of their fields. તો આપણે અહીંથી લખવાનું, અહીંયા આપ્યું જો, the farmers saw the donkey they drove him out of their fields. તો અહીંયા આપણે લખશું the farmers આપણે સીધું લખી નાખવાનું, ડ્રોવ, અહીંયા હિમ આપ્યું છે, ડ્રોવ હિમ, પણ આપણે શું લખશું?
ધ ડોંકી, એટલે આપણે અહીંયા ડ્રોવ આઉટ ભેગું લખશું. ધ ફાર્મર્સ ડ્રોવ આઉટ ધ ડોંકી ઓફ ધેર ફિલ્ડ્સ. બરાબર છે. આ બેનું તમારું બીજા ક્વેશ્ચનનો આન્સર. ત્રીજું છે ધ ફાર્મર્સ ડ્રોવ આઉટ ધ ડોંકી ઓફ ધેર ફિલ્ડ્સ. ખેડૂતો તેમના ખેતરમાંથી ગધેડાને કાઢી મૂકતા. ત્રીજું વોટ ડીડ ધ ધોબી ડુ ધેન. પછી ધોબીએ શું કર્યું? તો એના માટે આન્સર આપ્યું છે ધ ધોબી પુટ અ ટાઈગર સ્કિન ઓન ધ ડોંકી એન્ડ ડ્રોવ હિમ ઇન્ટુ ધ ફિલ્ડ. બરાબર છે. તો એ આખું આપણે લખશું. તો આપણે લખશું વાક્ય ધ ધોબી put a tiger skin on the donkey and drove him into the fence. પછી ધોબીએ શું કર્યું? તો કે એને ડોંકી ઉપર ટાઈગરનું વાઘનું ચામડું મૂકી દીધું અને ખેતરમાં મોકલી દીધો. વાય ડીડ ધ ફાર્મર્સ રન અવે. શા માટે ખેડૂતો ભાગી ગયા? તો એના માટે આપ્યું છે ધ ફાર્મર્સ થોટ ધેટ ઇટ વોઝ અ રિયલ ટાઈગર સો દે રેન અવે ફ્રોમ ધેર ફિલ્ડ્સ. તો અહીંયા આ વાક્ય છે કે ખેડૂતોને લાગ્યું કે તે સાચો ટાઈગર છે એટલે તેઓ ત્યાંથી ભાગી ગયા. તો આપણે લખશું, પહેલાં આ વાક્ય લખશું ધ ફાર્મર્સ, વાયથી પ્રશ્ન છે એટલે જવાબ શેમાં આવે? હંમેશા બીકોઝમાં. તો પહેલાં આ વાક્ય લખવાનું ધ ફાર્મર્સ, ડીડ આપ્યું છે એ નીકળી જાય એટલે રનનું શું થઈ જાય? રેન અવે બીકોઝ ધે થોટ ધેટ ઇટ વોઝ અ રિયલ ટાઈગર. બરાબર છે. આ છે બીજું વાક્ય. પછી છે ચોથો આન્સર. પછી વિચ વર્ડ શો ધ સાઉન્ડ ઓફ ધ ડોંકી. વિચ વર્ડ શો, કયો શબ્દ દર્શાવે છે ધ સાઉન્ડ ઓફ ધ ડોંકી, ડોંકીના અવાજ માટેનો પેરેગ્રાફમાં કયો શબ્દ વપરાયો છે? તો આપણે લખશું ધ, અહીંયા આપ્યું જ છે એનો અવાજ તમને આપ્યો. શું છે ગધેડાનો અવાજ? શું હોય? હી હો, હી હો. પણ એના માટે વાક્ય તમારે અહીંથી લખવાનું ધ સાઉન્ડ ઓફ એ ડોંકી ઇઝ, હવે ઇન્વર્ટેડ કોમામાં લખવાનું એટલે તમારો જવાબ દેખાય આ રીતના. હી હો, હી હો. બરાબર છે. આ બેના તમારા 5 આન્સર. પેરેગ્રાફ પાછો જોઈ લેજો, સમજી લેજો. આ 5 ક્વેશ્ચન એવું લાગે તો નોટમાં લખી લેજો, એના આન્સર પણ લખી લેજો એટલે તમને પાકા થઈ જાય. એકવાર લખશો એટલે પાકું થઈ જશે. બાકી વાંચી લેજો એટલે તમને બધા ક્વેશ્ચનના આન્સર આવડી જાય. બરાબર છે. હવે નેક્સ્ટ પીરિયડમાં એના પછીનું જે વાર્તા કે પેરેગ્રાફ હશે એ આપણે જોઈ લઈશું.